હવે ફટાફટ એ કહી દો કે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો, પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ તેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે પિતાની સલાહથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર જે મેષ રાશિ વાળા જાતકો છે, આ મેષ રાશિ વાળા જાતકોને લગ્નની અંદર આનંદનો ઉમેરો થઈ શકે. આજે ખાસ કરીને તમારા કામકાજની અંદર તમારે વિશેષ પ્રકારનું ધ્યાન આપવું પડે અને મિત્રો સાથે સુંદર મજાની મુસાફરીના યોગ પણ આજે જણાઈ રહ્યા છે. મેષ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે, તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની આરાધના કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને વિશેષ તમને લાભ મળતો જણાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસમાં તમારે કામકાજની અંદર વધારે મહેનત વધતી જણાશે. લોભ અને લાલચથી તમારે બચવું એ પણ બહુ જરૂરી રહેશે. વેપારની અંદર વિશેષ પ્રકારની વૃદ્ધિ થતી જણાય ને નોકરીના સ્થળે તમારે જીદ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે. આજે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિ વાળા જાતકોએ માં લક્ષ્મીની આરાધના વિશેષ કરવી જોઈએ. માં લક્ષ્મીની પૂજા કરવાથી, લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવાથી વિશેષ તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, તમારો ગુરુ નબળો છે. લગ્નમાં સમસ્યા છે, લગ્ન થવામાં સમસ્યા છે, સંતાનમાં સમસ્યા છે, તો તમારે કયા ઉપાય કરવા કે જેથી તમને વિશેષ લાભ મળી શકે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. એમાં વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. પ્રિયજનોથી આજે સારા સમાચાર મળી શકે અને મહત્વના કામકાજની અંદર આજે તમને સહયોગ મળતો જણાશે. લાંબા ગાળાના કામકાજની અંદર તમારે આજે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો, વિશેષ લાભ રહેશે. વાત હવે કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિ વાળા જાતકો માટે તમારે પરિવારને સમય આપવો બહુ જરૂરી છે. કામકાજમાં જેટલી નમ્રતા રાખશો એટલો તમને વિશેષ લાભ મળી શકશે. વાહન મકાનના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે ને કોઈ પણ પ્રકારની જીદ, કોઈ પણ પ્રકારનું ઉતાવળાપણું, આ બધાથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી રહેશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર અધરમ મધુરમ મદનમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. જેના અક્ષર મને સિંહ રાશિ વાળા જાતકો માટે તમારે પ્રાધાન્ય આપવું બહુ જરૂરી. આજના દિવસમાં તમારી વ્યાપારની અંદર વિશેષ લાભ મળી શકે. નવો પરિચય તમને સારો લાભ કરાવે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુના 108 વાર નામ લઈ અને તમારા દિવસની શરૂઆત કરવી, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પખ અને હ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યક્તિગત કામકાજમાં આજે વિશેષ તમારે ધ્યાન આપવું પડી શકે એમ છે. ધાર્મિક કામકાજની અંદર ધ્યાન આપજો. ધર્મ પ્રત્યેની રુચિમાં વધારો થતો જણાશે. આજના દિવસની અંદર મોટાઓનું વચન પાળવું જોઈએ, કારણ કે જેટલા તમે વડીલોની આજ્ઞામાં રહેશો એટલો વિશેષ તમને લાભ મળી શકે. આમ પણ જેની તિથિ નક્કી નથી એવા અતિથિનું આજે આગમન થઈ શકે અને આ અતિથિનું આગમન તમારા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. કયો ઉપાય કરવો જોઈએ?
બની શકે તો મધુરાષ્ટકમનો આજે પાઠ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જય ગણેશ. ભાઈ હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઘરની અંદર આજે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે. વાણીથી, તમારા વ્યવહારથી વિશેષ માત્રામાં તમને લાભ મળે ને આજે તમારે કામકાજમાં ધ્યાન આપવું એ પણ તમારા માટે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સંબંધીઓનો તમને સહકાર મળી શકે. વિશેષ માત્રામાં આજના દિવસની અંદર કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ મળતો જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજી આ બંનેની પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. રોકાણના કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી સાવધાની રાખવી પડશે. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. અજાણ્યા વ્યક્તિથી સાવધાન રહેવું, એના ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે અત્યંત જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો વડવાનંદ સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેટર ફાયદો તમને મળતો જણાશે. જય ગણેશ. અને મકર રાશિના લોકો પણ રાહ જોવે છે કે આજનું એમનું રાશિ ભવિષ્ય કેવું છે. મુકુંદભાઈ શું કહેવાના છે? આજે વાત કરી જ લઈએ અંકુરભાઈ, કારણ કે આમ તો અમદાવાદ થી મુંબઈ નગરી દૂર ગણાય, છતાં આપણે ધન રાશિની વાત કરી જ લઈએ. ધન રાશિ કે જેના અક્ષર છે બ, દ, પ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતે થોડીક સાવધાની રાખવી બહુ જરૂરી છે. સરકારી કામકાજની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. મિત્રોનો સુંદર મજાનો સહયોગ આજે તમને પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસની અંદર વાણીમાં મધુરતા રાખવી તમારા માટે લાભદાયી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ક અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. લાંબા ગાળાની યોજનાઓ તમને વિશેષ લાભ કરાવી શકે. તમારા પદમાં, તમારા પ્રભાવમાં, તમારી પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે. સરકારી કામકાજમાં પણ આજે તમને વિશેષ લાભ મળતો જણાય. આજે વાણીની અંદર મધુરતા રાખવી તમારે બહુ જરૂરી રહેશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કેસરવાળા જલથી ભગવાન કૃષ્ણ ઉપર અભિષેક કરો, વિશેષ તમને લાભ મળી શકશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, ષ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર ધીરજ રાખવી બહુ જરૂરી છે. જોખમી કામકાજથી દૂર રહેવું તમારા માટે લાભદાયી છે. જવાબદારીઓની અંદર આજે વધારો થતો જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે કોન્ફિડન્સ લેવલની અંદર વધારો થાય. કોન્ફિડન્સથી તમારા કામ સુધરે. દાંપત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થતી જણાય ને ભાગીદારી વાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકે. જમીન મકાનને લગતા કામકાજથી પણ આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરો, વિશેષ ફાયદો મળી શકશે. જય ગણેશ.